લાઠી પાલિકામાં કોંગ્રેસ તરફે 2 આપ પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી। લાઠી નગરપાલિકાની ચૂંટણીમાં આપ પાર્ટીના 2 ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે। લાઠી પાલિકાના કોંગ્રેસ તરફે 2 આપ પાર્ટીના ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચતા હવે લાઠી પાલિકામાં ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખિયા જંગ। ભાજપમાં 24, કોંગ્રેસમાં 24 અને આમ પાર્ટીના 14 ઉમેદવારો મેદાનમાં રહ્યા। કોંગ્રેસ દ્વારા આમ પાર્ટીના 2 ઉમેદવારોને ફોર્મ પરત ખેંચાવ્યા હોવાનો આક્ષેપ। ઉમેદવારોએ રાજી ખુશીથી ફોર્મ પરત ખેંચ્યા હોવાનું નિવેદન આપ્યું। બિલકિસબેન દેલારભાઈ ખોખર। શું કારણમાંથી ફોર્મ પાછું ખેંચ્યું તમે? રાજી ખુશીથી। તો કોઈ કીધું તો તમને? નહીં, કોઈના દબાણથી કાંઈ નહીં, કોઈ વસ્તુથી નહીં। ઓકે, રૂબીના સિકંદર રાઠોડ। બેન કોને કહેવાથી ફોર્મ પાછું ખેંચ્યું? રાજી ખુશીથી, કોઈના કહેવાય ઉપર નહીં। હું શૈલેષ બાદાણી, આમ આદમી પાર્ટી જિલ્લા મહામંત્રી। કાલે રાત્રેથી જે ભાગદોડ અને ભાંગતોડની નીતિ ચાલી રહી હતી એમાં અમારા 2 ઉમેદવારને તાક ધમકી કે લોક લાલચ કોઈ એન કેન પ્રકારે કરી અને એક 3 નંબરમાંથી મહિલા ઉમેદવાર હતા અને 1 નંબરમાંથી જે મહિલા ઉમેદવાર હતા એમને ફોર્મ પરત ખેંચાવડાવ્યા છે અને જે કંઈ કારણો હોય એ એમના પારિવારિક છે એ જાણતા હશે, અમને ખ્યાલ નથી। કોને કહેવાથી ખેંચ્યું હોય તમને શું લાગે છે? કોંગ્રેસના આગેવાનો હાજર છે, આપ જોઈ શકો છો કેમેરો એ બાજુ કરીને। એટલે કોંગ્રેસના આગેવાનો છે એમના કહેવાથી એમણે જે કોઈ કારણો એ એમની અંગત બાબત છે, મને ખ્યાલ નથી, પણ અમે સવારથી મહેનત કરી રહ્યા હતા, એમની સાથે સતત સંપર્કમાં હતા। એઓનું કહેવું એમ છે કે અમને આગેવાનો સમાજમાંથી એવું કહેવામાં આવે છે કે ભાઈ તમને આવી રીતના નાતબારા કરશું કે આવી રીતના આમ કરશું। મારી પાસે રેકોર્ડિંગ પડેલું છે ભાઈ। એટલે ભાતના મતલબ દબાણ લાવી અને 2 ફોર્મ પાછા ખેંચાવડાવેલા છે।